ગુજરાતીઓ માટે જો વિદેશ ભણવા જવું હોય તો સૌથી પહેલા નામ આવે છે કેનેડા. પરંતુ હવે કેનેડાના બદલાતા નિયમો અનુસાર લોકો ત્યાં જવાનું ઓછું કરે છે અને લોકો વળ્યા છે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા તરફ. ત્યારે હવે ઓસ્ટ્રેલિયા જવામાં પણ એટલો જ ખતરો છે અને ત્યાંથી પણ એક મોટી ચેતવણી સામે આવી છે અને આના કારણે ભારતીય વિદ્યાર્થીઓ ઉપર મસ્ત મોટું નુકસાન થયું હોય તેવું દેખાઈ રહ્યું છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની. ઓસ્ટ્રેલિયાએ પણ ભારતીય વિદ્યાર્થીઓને હવે મોટો ઝટકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયાની સરકારે મંગળવારે જાહેર કર્યું છે કે 2025 સુધી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 2,70,000 સુધી જ સીમિત કરાશે, કારણ કે રેકોર્ડ માઇગ્રેશનના કારણે અહીં પ્રોપર્ટીના ભાવ વધ્યા છે. ત્યારે ત્યાંના શિક્ષણ મંત્રી જેસને કહ્યું છે કે પહેલાના પ્રમાણમાં આજે અમારા વિશ્વવિદ્યાલયોમાં લગભગ 10% કરતાં વધારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે અને પ્રાઇવેટ ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરવામાં લગભગ 50% જેટલા વધારે વિદ્યાર્થીઓ છે. એટલા માટે થોડું કડક થવાનો પ્લાન તેમના દ્વારા બનાવવામાં આવ્યો છે અને હવે આ જ નિયમો ભારતીય વિદ્યાર્થીઓ ઉપર ભારે પડી રહ્યા છે. આને પહેલા વિદેશી વિદ્યાર્થીઓના વિઝાની કિંમત પણ બમણી કરવામાં આવી હતી ને આના કારણે પણ વિદ્યાર્થીઓને મસમોટું નુકસાન થયું હતું અને હવે આ નિયમો આવ્યા ત્યારે ઓસ્ટ્રેલિયાએ કોવિડ સમયે પ્રવાસીઓની સંખ્યા વધારી દીધી હતી, જેથી કંપનીઓને કર્મચારી પૂરતા મળી રહે. કારણ કે કોવિડ-19ના સમયે વિદેશી વિદ્યાર્થી અને શ્રમિકોને 2 વર્ષ માટે બહાર રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે આ જ નિયમો બદલાયા છે અને ઇન્ડિયન પર જ ભારે પડ્યા છે. ભારત, ચીન અને ફિલિપિન્સમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ વધવાને કારણે વેતન દબાવને ઘટાડવામાં આવ્યો છે, પરંતુ હવે પ્રોપર્ટી બજારની ડિમાન્ડ વધવાથી થોડું મુશ્કેલ બન્યું છે. ઇમિગ્રેશન 30 સપ્ટેમ્બર 2023ના રેકોર્ડ વધારે થયો છે, જે જૂન 2023ના રોજ પૂરા થયેલા વર્ષમાં 5,18,000 લોકો કરતા 60% વધીને રેકોર્ડ 5,48,000 લોકો પર પહોંચી ગયો છે. શિક્ષણ મંત્રીના કહેવા અનુસાર 2025માં સાર્વજનિક રૂપથી વિશ્વવિદ્યાલયોમાં લગભગ 1,45,000 નવા વિદ્યાર્થીઓની સીમા અને વ્યવસાયિક સંસ્થામાં લગભગ 95,000 નવા લોકોની સીમા નક્કી કરવામાં આવશે. ત્યારે ઓસ્ટ્રેલિયા પહેલા કેનેડાએ પણ ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો હતો. હવે ત્યાંની સરકારે વિઝાના નિયમોમાં પણ થોડા બદલાવ કર્યા છે, જે 21 જૂનથી લાગુ કરવામાં આવ્યા હતા. નિયમ પ્રમાણે 21 જૂન 2024થી કોઈ પણ વિદેશી નાગરિક પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે આવેદન નહીં કરી શકે. કેનેડાની સરકારે કે વિદેશ નાગરિકો હવે સરહદ પર પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે અરજી કરી શકશે નહીં. આ નિર્ણયને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે, જેની અસર હજારો ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે અને હવે ઓસ્ટ્રેલિયાના નવા નિયમો પણ ભારતીય વિદ્યાર્થીઓ પર ભારે પડ્યા છે. આની અસર હવે કેવી રીતે ભારતીય વિદ્યાર્થીઓ પર થાય છે તે તો હવે આગામી સમયમાં જોવાનું રહ્યું. આ નવા નિયમ અનુસાર ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ પર શું અસર થશે તેના વિશે આપનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.